ખેડૂતનો મુદ્દો કે કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે દાનુભાઈ? અરે તમે કોંગ્રેસે ઠેકો લીધો હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસે મનમોહન સિંહના દેવા માફ કર્યા. કસવાલા સાંભળતા હો તો સાંભળી લો. આ પ્રતાપ દુધાત દેવા માફી થાય તો પ્રતાપ દુધાતના માટે 1000 રૂપિયા લેવા આવવાનું જ કરો. જિલ્લાના રાજકારણમાં સૌથી મોટા ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતાપ દુધાતે મહેશ કસવાલાનો એક ઓડિયો એ જાહેર મંચ ઉપર જાહેર કર્યો. લીલિયા ખાતે મહેશ કસવાલા સામે પ્રતાપ દુધાતે લાલ ગુમ થયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. એક તરફ રાજ્યની અંદર કમોસમી વરસાદને લઈને કોંગ્રેસે આક્રોશ રેલી તો ક્યાંક કોંગ્રેસે ખેતી બચાવો સત્યાગ્રહ કરી રહી છે. આ તમામની વચ્ચે અમરેલી જિલ્લાના રાજકારણમાં સૌથી મોટા ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર. પ્રતાપ દુધાતે મહેશ કસવાલાનો એક ઓડિયો એ જાહેર મંચ ઉપર જાહેર કર્યો. ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં પ્રતાપ દુધાતે એક ઓડિયો જાહેર કર્યો. આ ઓડિયોની અંદર દુધાતે એ જાહેર મંચ પરથી ધારાસભ્ય મહેશ કસવાલાનો એક ઓડિયો જાહેર કર્યો છે કે જેમાં લીલિયા ખાતે મહેશ કસવાલા સામે પ્રતાપ દુધાતે લાલ ગુમ થયા. પ્રતાપ દુધાતની ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનની અંદર આવેલા ખેડૂતને એ ઠપકો આપતી ઓડિયો ક્લિપ સામે આવી છે. ખેડૂત સહકાર આંદોલનને સહકાર આપો આ પ્રકારનું નિવેદન પ્રતાપ દુધાતે આપ્યું છે. નહીતર શાંતિથી બેસે તેવી એ દુધાતની ચીમકી એ સામે મહેશ કસવાલાને આપી છે. જો કે આખી આ ઘટનાની અંદર છેલ્લા 3-4 દિવસથી એ પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ કરી રહ્યા છે. આ સત્યાગ્રહની અંદર પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત આ બંને નેતાઓએ ખેડૂતોને સાથે રહીને મામલતદાર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપી રહ્યા છે, સભા કરી રહ્યા છે, ખેડૂતોને જઈને મળી રહ્યા છે. અને તમામની વચ્ચે પ્રતાપ દુધાતની સભામાં ગયેલા ખેડૂતને મહેશ કસવાલાએ ખખડાવ્યા છે, ઠપકો આપ્યો છે. આ પ્રકારનું જાહેરમાં નિવેદન પ્રતાપ દુધાતે આપ્યું અને એક ઓડિયો ક્લિપ પણ જાહેર મંચ ઉપરથી પ્રતાપ દુધાતે જાહેર કરી છે. હવે આ મામલે અમરેલીની રાજનીતિની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું કોંગ્રેસની સભાની અંદર જવું એ કોઈ ગુનો બને છે કે પછી શું કોંગ્રેસની સભામાં જનાર ખેડૂતોને ભાજપના ધારાસભ્ય અથવા નેતા આ જ પ્રકારે ઠપકો આપશે. સાંભળો સૌથી પહેલા લીલિયાની અંદર મહેશ કસવાલા કે જેમનો ઓડિયો એ પ્રતાપ દુધાતે જાહેરમાં જાહેર કર્યો અને જાહેર કરતાની સાથે જ પ્રતાપ દુધાતે જાહેર મંચ ઉપરથી મહેશ કસવાલાને એક ઓપન ચેલેન્જ પણ આપી છે. મતની વાત આખી અલગ છે. તમને લોકો અમને કઈ કરો છો? અરે મતની વાત આખી અલગ છે. લોકો કે તમને ફોન કર્યા છે એટલે જ તો બેડા ઉભી થઈ તરત જ. આપણે કોણે ફોન કર્યા એ મને ખબર છે. ના તમારા ગામમાં તો કોઈ છે નહીં મારી પાસે અત્યારે. તરત જ બધા કેવું હોય જેમ સાંભળો મહેશભાઈ, મતની વાત આખી અલગ છે. ખેડૂતનો મુદ્દો આખો અલગ છે. ભાઈ ખેડૂતનો મુદ્દો કે કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે દાનુભાઈ? અરે તમે કોંગ્રેસે ઠેકો લીધો હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસે મનમોહન સિંહના દેવા માફ કર્યા. કસવાલા સાંભળતા હો તો સાંભળી લો. તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું. મને એમ હતું કે તમે સુધરી ગયા છો પણ તમે નહીં સુધરો. તમે તંકાર કરો ને આ હિતર લઈ જોતા ને એ લઈને બોલો ને. હા એવું થોડું હોય કે એને બધા પ્રશ્નો સોલ્વ કરશે દુનિયામાં. તમને કહું 70 હતા કે નહીં? ત્યાં ખાલી 80 આવે તો એમ વાંધો નથી પણ એ ખોટું ને. એમ નહીં. ખેડૂત હતું મને ખેડૂત કીધું મારે જવું જોઈએ, મારે જરૂરી છે તો એ લોકો મારી ભેગા હોય. મારે યાર આવું બધું એથી મને ખબર પડે. પણ મેં તમને છોડ્યા કોઈ દી હું ગમે ત્યારે રાતે ફોન કરું. તો હવે આવું ના કરતા. એમને તમે માથે જોશે ખોટું છે મહેશભાઈ. મારી તો કેટલા ફોન આવ્યા છે મને મગજ ખરાબ કરી નાખે. અમને તમે માથે જોયું ખોટું છે. મારે નો લેખો મારે રાજકીય રીતે કઈ લેવા દેવા નથી આમાં. બસ હવે તમે અમે કઈ અહીંયા આવજો અમારી સભામાં. અરે જ્યાં જોઈને આવશું તમે તારા ખેડૂત નું કરજો ગમે ત્યાં આવી. ચમચી નો કર પાકો પાકો હાલો. આ ખેડૂતની સભા છે કોંગ્રેસની સભા છે. હું યાત્રા લઈને નીકળ્યો છું. આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું. મેં શરૂઆત વડિયાથી કરી. મેં શરૂઆત વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો. બગસરાથી
હું ધારી આવ્યો, ધારીથી હું ખાંભા ગયો, ખાંભાથી હું રાજુલા ગયો, રાજુલાથી હું જાફરાબાદ ગયો, જાફરાબાદથી આજ સવારે હું લીલિયા ગયો, લીલિયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો. કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કઈ વાત કરી ખરી? તો આપણા ધારાસભ્ય લેટર નથી લખી શકતા. જે તમે લોકો આવો એને ધમકી આપે છો તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે? આ પ્રતાપ દુધાત દેવા માફી થાય તો પ્રતાપ દુધાતનામાં કઈ 1000 રૂપિયા લેવા આવવાનું જ કરો. કોરોના હોય, તોકતે હોય, અન્ય કોઈ આંદોલનો હોય, અન્ય માથાકૂટો હોય, જ્યારે કામ કર્યું, જ્યારે મેં આગેવાની લીધી છે. જોગદાસ બાપુની આ ધરતી ઉપર ધારાસભ્ય પણ હું ભોગવ્યું 15 વર્ષની અંદર. એક પણ જગ્યાએ, એક પણ ગામની અંદર, એક પણ વ્યક્તિને ડાઘ લાગે એવું કોઈ કામ કર્યું ખરું? લીધું ખરું? તમારું કોઈ વિસ્તારમાં તમે ગયા હો, કોઈ તાલુકા બારા ગયા હો, તમે સુરતમાં બેઠા હો, તમે અમદાવાદમાં ગયા હો, કોઈ પણ વિસ્તારમાં ગયા હો, 15 વર્ષના જાહેર જીવનમાં મારું નામ લ્યો અને કોઈ આર્ગ્યુમેન્ટ કરીને તમારું માથું ઝૂકે એવી કઈ વાત થઈ ખરી? તો હવે આ ખેડૂતની વ્યથા અને વેદના લઈને નીકળ્યો છું. તમે પત્ર ન લખી શકો તો કાંઈ વાંધો નહીં, તમારી હથકડીઓ લાગી છે, તમારી મર્યાદાઓ છે, પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં? તમે ટીવીમાં બેઠા તો અમને ગાળ્યું દેતા હતા, અમને એમ કે ધારાસભ્ય બની પછી તમે સુધરી ગયા હશો, પણ તમે સુધરો નહીં. સુધારો આવી બીજામાં. આ વાત મારે નહોતી કરવી. આ વાત એને ઊભી કરી એટલે મેં જવાબ આપ્યો છે. ખેડૂતોના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ ડોળા નાખશે તો પ્રતાપ દુધાત પાયલ કાંડમાં એકલો જ લડ્યો હતો અને પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં લડ્યા હતા. તમારી આખી સરકાર હતી, તમારી આખી સલ્તનત હતી, તમારું બધું સર્વસ્વ હતું કે પાસી પાણી એક દીકરી માટે નહોતી કરી. આ તો હજારો લાખો દીકરીઓ ખેતરમાં પરસેવો પાડે એની આ લડાઈ લડવા નીકળ્યા. એના પરસેવા સામે અમે જોવા માટે નીકળ્યા. ત્યારે કે પાસી પાણી અમે કરવાના નથી. એટલે મહેરબાની કરીને તમારી આબરૂ ઘટે નહીં ને એવું કાર્ય કરજો, આબરૂ વધે એવું કાર્ય કરજો. કારણ કે તમે એ પરિવારમાંથી આવો કે આપણા બાપા, એના બાપા એ મારા બાપા, ભગવાન બાપા મારા બાપા. આપણા બાપા ખેડૂતો માટે લડતા હતા, આપણા બાપા ખેડૂતોની આગેવાની લેતા હતા. એવા તો શું ગુલામ તમે સરકારના બની ગયા છો? મેં બીજા ભાષણોમાં કીધું કે 44 વર્ષની ઉંમર છે, જીવનમાં જ્યારે પણ મારો વારો આવે અને ખેડૂત વિરોધની એટલે ગામડા વિરોધની મારી સરકાર વાત કરે તેથી કોંગ્રેસ સામે આ રીતની જ વાત કરવાનો છે. આ બોલેલું કોઈ પાછું જવાનું નથી. માટે મહેરબાની કરી ખેડૂતોને મળે એમાં મદદ કરો, વધારાની વાતો બંધ કરો, વધારાના ગતકડા બંધ કરો. ગામડામાં આવું તમારે ભારે થઈ પડશે જો હું એ પ્રકારનું રાજકારણ ચાલુ કરીશ. ગામડાના ખેડૂતો ગામડામાં ઘરવા નહીં દે એ પ્રકારનું રાજકારણ મારે કરવું નથી. આ ફરી વખત કહું છું કે આ પ્રકારની હરકતો બંધ કરી ખેડૂતોને તમે મદદ કરો. મદદ કરશો ને જો તમે પત્ર લખશો તો મેં કીધું ગઈકાલે મીઠું મોઢું નહીં, તમારું હામૈયું કરવા આવી તમે મરદના દીકરો પત્ર તો લખો. તમે ખેડૂતના દીકરા તરીકે સાવરકુંડલાના મતદાર, તમે મત આપ્યા, ધારાસભ્ય બનાવ્યા, તમે એકવાર પત્ર લખો ને તમને હું હારતોરા કરવાની કે નાના બાપનો નથી થતો. પણ વધારાની વાતો બંધ કરજો. વધારે ટાઈમ થઈ ગયો, વધારે મારે કઈ ઉકળાટ થઈ ગયો હોય તો ક્ષમા યાચના. કારણ કે એને ગામે ગામ એ રીતના દબાવવાના ચાલુ કરે એ યોગ્ય નથી. આ વાત યોગ્ય નથી. પુરાવા સાથે મેં લોકોને આપ્યું છે. તો પ્રતાપ દુધાતે જાહેર મંચ ઉપર મહેશ કસવાલાનો એક ઓડિયો જાહેર કર્યો અને ઓડિયો જાહેર કરતાની સાથે જ તેમણે ચેલેન્જ પણ આપી. જો કે આખી આ ઘટના મામલે અમે પણ મહેશ કસવાલાનો સંપર્ક કર્યો, અમે પણ એમની ટેલિફોનિક પ્રતિક્રિયા લેવાનો અમે જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે આમાં મારે કોઈ જ પ્રતિક્રિયા ન આપવાની હોય. એ અમારી સાથે જોડાયેલા હતા, અમારા કાર્યકર્તા હતા, એટલા માટે મેં એમને ઠપકો આપ્યો છે. આ વાત એમણે અમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં કહી, પરંતુ તેમને પ્રતિક્રિયા આપવાની એ સખ્ત ના પાડી દીધી. હવે જોવાનું રહેશે કે જે પ્રતાપ દુધાત એ જાહેર મંચ ઉપરથી અત્યારે બોલી રહ્યા છે કે અત્યાર સુધી અમરેલીની અંદર બનેલી એ પાયલ ગોટીની કેસની ઘટના હોય કે ભૂતકાળમાં બનેલી કોઈ પણ ઘટના હોય કે જ્યારે પરેશ ધાનાણીએ આગેવાની લીધી હોય અથવા પ્રતાપ દુધાતે આગેવાની લીધી હોય ત્યારે ગમે તે હોય સામે એ ભલે ને પછી સરકાર સામે બાયો ચડાવી હોય તેમ છતાંય તેઓએ લડવા માટે તૈયાર હતા. તો હવે આ ખેડૂતોની માટે તેઓએ લડવા માટેની તૈયારી દર્શાવી છે. જો કે પ્રતાપ દુધાતે એમ પણ કહ્યું કે અત્યારે ખેડૂતોની પડખે ઊભો રહેવાની વાત છે. જો આ જ પ્રકારે તમે લોકોને ધમકાવતા રહેશો, લોકોને ઠપકો આપતા રહેશો તો આવનારા સમયમાં તમને કોઈ ગામની અંદર ઘૂસવા પણ નહીં દે. તમારું શું માનવું છે પ્રતાપ દુધાતના નિવેદનને લઈને
એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.